વડોદરાના નશેડી રક્ષિત ચોરસિયાને જામીન મળતા પીડિત પરિવારમાં અસંતોષ જોવા મળ્યો। કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત કેસના આરોપી રક્ષિત ચોરસિયાને ગુજરાત હાઈકોર્ટમાં જામીન મળ્યા છે। ગંભીર ગુનાના આરોપીને જામીન મળતા પીડિત પરિવાર વિરોધ કરી રહ્યું છે। સમાજમાં આવી ઘટનાઓ અટકાવવા આરોપી સામે કડક કાર્યવાહીની જરૂરિયાત છે। કેસ બોર્ડ પર ન આવે ત્યાં સુધી આરોપીઓને જામીન ન મળવા જોઈએ તેવું પીડિત પરિવારનું કહેવું છે। 13 માર્ચ 2025 નશામાં ચૂર રક્ષિત સ્પીડ કાર ચલાવી 8 લોકોને ઉડાવ્યા હતા। હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। કેસમાં આરોપી છેલ્લા 9 મહિનાથી વડોદરાની જેલમાં બંધ હતો। પીડિતની સ્થિતિનો હવાલો આપીને રક્ષિતના વકીલે જામીન માંગ્યા હતા। આજથી 9 મહિના પહેલા હોળીની રાત્રે અકસ્માત સર્જી અને અનેક લોકોને ઘાયલ કર્યા હતા। એક મહિલાનું મોત પણ થયું હતું। રક્ષિત ચોરસિયાને જામીન મળી ગયા છે। હાઈકોર્ટમાંથી જામીન લેવામાં એમને સફળતા મળી છે એવો દાવો કરે છે, પરંતુ જે પીડિત પરિવારો છે આપણી સાથે છે। અજીતભાઈ, શું કહો છો? 9 મહિનામાં જ આરોપીને જામીન મળી ગયા, શું કહો છો? હું શું કહું, હું તો સ્તબ્ધ છું। એક શોક લાગ્યો છે, એક શોક જે 9 મહિના પહેલા લાગ્યો છે, એક બીજો શોક લાગ્યો છે। આ છે કાનૂન વ્યવસ્થાનો શોખ છે। પેલો તો સમજો પેલાના ભૂલે બાળકોને ભોગવાનું છે, આ એક કાનૂન વ્યવસ્થા તરફથી બીજો શોખ લાગ્યો છે। કોર્ટમાં શું દલીલો થઈ હું તો નતો હાજર, પણ સાંભળવામાં એવું આવ્યું છે મીડિયા થ્રુ કે ભાઈ યંગ છોકરો છે, 23 વર્ષનો છે, ભણવાનું છે, પણ સામે પીડિતો કોણ છે એ તો જો। એ બી એક ડોક્ટર છે 24 વર્ષનો જે એમડી કરે છે। એક બીજો બાળક છે જે સીએમએ કરે છે, મારો ફાઉન્ડેશન ક્લિયર છે। એ લોકોનું ના દેખાયું એમને। સરકાર આ કાનૂન વ્યવસ્થાને એમનું નુકસાની નહીં દેખાઈ, આમના જિંદગીની જ નુકસાની દેખાય। 7 લોકો પીડિત થયા છે। 7 લોકો જો 8 મહિનાથી પીડિત હોય તો 7 × 56 મહિનાનું સિંગલ લાઈફ પીડિત થયું, તો એને તો કશું જ નથી સજા થઈ હજુ સુધી। એક તો નશો કરી અને કાર ચલાવી, આટલો ઘમંડ, તેમ છતાં અનધર રાઉન્ડ કરી રહ્યો હતો। આ સ્થિતિમાં જામીન મળી જાય, પરિવારોને કેટલું દુઃખ થઈ રહ્યું? આ અમારા પર નથી, આ તો સિસ્ટમ પર પ્રશ્નો છે બધા। અમે શું કરી શકવાના છે? સિસ્ટમના હાથમાં છે। આજે સિસ્ટમમાં ઉણપ હોય તો આવા બધા કિસ્સા થતા રહેવાના અને સમાજમાં મેસેજ જશે કે ભાઈ કરી લો ને। આપણે બેલ પર તો સમાજમાં પાછું આવવાનું જ છે, નોર્મલ લાઈફ તો થવાની જ છે। સજા જયારે થશે, હવે ટ્રાયલ બી આ લોકોએ ફાસ્ટ રાખવું જોઈએ। આજે 9 મહિના થયા, બીજા 8-9 મહિનામાં આનું વર્ડિક આવવું જોઈએ, જજમેન્ટ આવી જવું જોઈએ। આવા જામીન મળી જાય છે, અન્ય ઘટનાઓ અટકશે આવાથી? કારણ કે આવા લોકો તો બેફામ થશે જે નશો કરીને કાર ચલાવે। એ જ તો કઉ છું ને, સમાજમાં એક સંદેશ જશે ને, બીજા લોકોને બી સંદેશ જશે કે આ યંગ હોય કે એજેડ હોય, એ તો પછી એને ખબર છે કે હું કશું બી કરીશ, જામીન મળી જશે। આને 9 મહિનામાં મળ્યા, પેલો વિચારશે મને 4 મહિનામાં મળશે યા 10 મહિનામાં મળશે। એટલે એ રીતની સુધારણા તો આવવાની જ નથી સોસાયટી। તો આપના 3 પરિવારના 3 સંતાનોએ આ સફર કર્યું છે। આ સમાચાર મળ્યા ત્યારે કેટલો આંચકો લાગ્યો, કેવું લાગ્યું આપને કે જામીન મળ્યા છે? આ મારા બાળકોએ જ મને કીધું અને એ લોકો ભયભીત થઈ ગયા। મારા ભાઈના છોકરાએ કીધું, કાકા ચાચू ऐसा उसको तो भूल गया, अब क्या होगा? किसी और के साथ हो जाएगा ऐसा फिर से, या हम पे फिर से आएगा? એ શોકમાં એ બોલી ગયો બાળક, એને પણ શોક લાગ્યું। તો બાળકોને તો શોક લાગે જ। આજે વડીલ તરીકે અમને શોક લાગે તો બાળકોને વધારે લાગે, જે લોકો પીડિત થયા, જે ભોગવી જ રહ્યા છે। પીડિત પરિવારો આજે શોકમાં છે, કારણ કે 9 મહિનાની અંદર જ રક્ષિત ચોરસિયાને જામીન મળી ગયા છે। ટ્રાયલ કેસ શરૂ નથી થયો અને જામીન ઉપર મુક્ત થયો છે। આવા અન્ય કિસ્સાઓ પણ બનશે જો આવી રીતે જામીન મળશે તો, એવું પરિવારો કહી રહ્યા છે। અને પરિવારો શોક છે કે આવી ગંભીર પ્રકારની બેદરકારી દાખવનાર આ ગુનેગારને કેવી રીતે જામીન આપી દીધા। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। અમારા માટે તો દુઃખદ જ સમાચાર છે, કેમ કે આવા બધા કેસમાં જામીન મળવા ના જોઈએ। હવે જામીન મળ્યા છે, અમને તો અયોગ્ય લાગે છે। એટલે આના ઉપર ફેર વિચારણા થવી જોઈએ અને જે કાયદા પ્રમાણે થતું એ પ્રમાણે થવું જોઈએ અને જામીન ના મળવા જોઈએ। હવે એને ભણવાની પડી છે તો પછી નશો કરવાની શું જરૂર હતી? નશો કરીને ગાડી ચલાવવાનું તમને કોણ કહે છે? તમે ગાડી ચલાવો, બધા ચલાવે છે, અને ચલાવીને તમે તમારી રીતે શાંતિથી ચલાવો।
તો પછી આ બધીની જરૂર પડે નહીં. તો આ જે બેલ મળે છે ને અમારી દ્રષ્ટિએ તો અયોગ્ય છે અને ફેર વિચારણા થાય અને જે પણ કાયદા પ્રમાણે એને મેક્સિમમ સજા થતી હોય અને કાયદા પ્રમાણે જેટલો ફાસ્ટ આ કેસ ચલાવી શકાતો હોય એ પ્રમાણે ચાલે.